શ્રી ગણેશાય નમઃ. અધિક માસમાં જે એકાદશી વધની આવે છે તેને પરમા એકાદશી અથવા કમલા એકાદશી કહેવાય છે. તો રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, આ પાપનાશક એકાદશીનું મને મહત્વ સમજાવો અને કૃપા કરી તેનું વિધિ કેવી રીતે થાય તે પણ સમજાવો. ત્યારે ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, પુરુષોત્તમ માસના શુક્લ પક્ષ એટલે કે અજવાળિયું અને કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયુંની એકાદશીને કમલા એકાદશી અથવા પરમા એકાદશી કહેવાય છે. આ પરમ પવિત્ર અને પુણ્યકારક એકાદશીનું વ્રત તે સર્વ તિથિમાં શ્રેષ્ઠ છે અને તે રિદ્ધિ સિદ્ધિ આપનારું અને સુખ શાંતિ આપનારું છે. ટૂંકમાં કહીએ તો એકાદશીનું વ્રત સુખ આપે છે, સંકટ હરે છે, નિરોગી રાખે છે અને માનસિક શાંતિ પણ આપે છે અને મનોકામના પરિપૂર્ણ કરે છે. આ પરમ પવિત્ર દિવસે ઘરમાં જાપ કરવાથી અનેક ગણું ફળ મળે છે. નદી તટે જપ કરવાથી 10 ગણું ફળ મળે છે અને ગૌશાળામાં બેસીને જપ કરવાથી 100 ગણું ફળ મળે છે અને અગ્નિહોત્રના ઘરમાં જપ કરવાથી 1000 ગણું ફળ મળે છે. શિવાલય અને અન્ય દેવની સમીપ જપ કરવાથી 1,00,000 ગણું ફળ મળે છે અને ભગવાન વિષ્ણુ સમક્ષ જપ કરવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. રાજા યુધિષ્ઠિરે કમલા એકાદશીની વ્રતની વિધિ સાંભળ્યા પછી કહ્યું, હે ભગવાન, હવે મને કમલા એકાદશીની કથા કહીને સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, ઉજ્જૈનની નગરીમાં શિવપ્રસાદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 5 પુત્ર હતા. એમાં નાનો પુત્ર અતિ દુષ્ટ હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂક્યો. રખડતો તે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ છે ને ત્યાં આવી ચડ્યો. ત્રિવેણીમાં સ્નાન કરીને તે ફરતો હરિમિત્ર ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યો. અહીં પુરુષોત્તમ માસની કમલા એકાદશીની કથા વચાતી હતી. તેથી તે કથા સાંભળવા સભામાં બેસી ગયો. કથા દરમિયાન ઋષિ મુનિએ કહ્યું કે આ કમલા એકાદશીનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ પુત્રે એકાદશીનું આ અનુપમ વ્રત રાખ્યું. તેને સપનામાં લક્ષ્મીજીએ દર્શન આપીને કહ્યું, હે બ્રાહ્મણ, કમલા એકાદશીના વ્રતથી હું તારા ઉપર અતિ પ્રસન્ન થયું છું. ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે માતાજી, મને આ એકાદશીના વ્રતની વિધિની ખબર જ નથી, માટે વ્રત વિધિ વિધાન વિગતવાર મને કહો. ત્યારે લક્ષ્મીજી કહે છે કે આ વ્રતનો મહિમા અપાર છે અને આ વ્રત અતિ પુણ્યકારક છે. તેથી કથા ઉત્તમ, પવિત્ર, કલ્યાણકારી, હિતકારી, પ્રીતિકારી છે. જે કોઈ આ કથાનું શ્રવણ, મનન અને સાધના કરે છે ને તે અનંત પાપથી મુક્ત થાય છે. જે રીતે નદીઓમાં ગંગા ઉત્તમ છે, ફૂલોમાં કપાસનું ફૂલ ઉત્તમ છે, પક્ષીઓમાં ગરુડ ઉત્તમ છે અને મહિનાઓમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે, તે જ રીતે તિથિઓમાં કમલા એકાદશી અતિ ઉત્તમ છે. મારું નામ લક્ષ્મી છે. તે એકાદશીનું વ્રત આદર્યું છે ને તેથી હું પ્રભાવિત થઈ છું અને હું તારા વંશમાં સ્થિર થઈ રહેવા માંગુ છું. હું શ્રી અને સમૃદ્ધની અધિષ્ઠા દેવી છું. મારું સ્થાન ત્રિલોકની સાથે રહેલી અવિભક્તિ શક્તિ તથા જગત માતા તરીકે ઓળખાવું છું. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષમાં 12 માસ નક્કી થયા છે. તો હું આ 12 માસના હેતુઓ તને સમજાવું છું. તો આ પ્રમાણે છે. કાર્તિક એટલે કાયાની અંદર શું ખજાનો છે ત્યાં સુધી દેખવું, અર્થાત પ્રભુના ઘરનો માર્ગ પોતાના અંતઃકરણના વિશે નિહાળવો. માગસર એટલે પાપોનો નાશ કરવો. પોષ એટલે જીવને શબ્દના અભ્યાસથી મજબૂત બનાવી ભ્રમને કુશ માફક બાળી નાખવું. મહા એટલે માયાને બરાબર પકડવી. ફાગણ એટલે નર દેહમાં એનો ગુણ પેદા કરવો. ચૈત્ર એટલે ચેતી જઈ પ્રભુનું ભજન કરવું, કથા કીર્તન કરવા, દાન પુણ્ય કરવું અને પરોપકારની વૃત્તિ રાખવી. વૈશાખ એટલે
જીવ કાલના દેશમાં આવી માલિકથી દૂર એટલે કે ભગવાનથી દૂર થઈ જીવ બેઇજ્જત અને દુષ્ટ બની ગયો છે. જ્યેષ્ઠ એટલે મોટાપણું અર્થાત જીવ 84ના લાંબા રસ્તામાં તપી રહ્યો છે, જેથી અનાદિકાળથી દુઃખ ભોગવી રહ્યો છે. અષાઢ એટલે આશાના આધારે જન્મ ધારણ કરો. શ્રાવણ એટલે પરમ પવિત્ર માસ કહેવાય છે. શ્રાવણ એટલે માનવ પૂર્વ નિર્મળ હતો એવો બને. ભાદરવો એટલે તૃષ્ણાનો અગ્નિદ્રેય ભાવ છે, અર્થાત પોતાનો દેશ છોડી ભૂલથી આ દેશમાં ફસી ગયો છે. આસો એટલે જીવનનું કુંવારાપણું, પતિ ન મળવું એ છે. લક્ષ્મીજીએ અંતમાં કહ્યું કે હું ઐશ્વર્યાની અધિષ્ઠા દેવી મહાલક્ષ્મી છું. હું જેના ઉપર પ્રસન્ન થાઉં છું તે સ્વર્ગ તુલ્ય વૈભવ પામે છે, અને જેના ઉપર કોપું છું તેનું જીવન વેરાન બની જાય છે. તો હે બ્રાહ્મણ, પરમાં એકાદશી કે પદ્મિની એકાદશીમાં ઉપવાસનું ઘણું જ મહત્વ છે, માટે ઉપવાસ અવશ્ય કરવો. અને આ વ્રત નિર્વિઘ્ન વ્રતની સમાપ્તિ થાય તેના માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી. મનમાં પ્રભુ ભક્તિમાં તળબોળ તલ્લીન અને તદાકાર રાખવું. મન એક મહાશક્તિ છે, પણ તેનો સ્વભાવ એ છે કે તે સંજોગ અનુસાર તેનું પરિવર્તન થાય છે. સત્કર્મ કરવા તરફ પણ વળે છે અને દુષ્ટ કૃત કરવા પણ અચકાતું નથી, અને તેથી જ મનમાં કર્મ બંધનના કારણરૂપ થાય છે. વ્રત કરનાર મનને એકાગ્ર રાખી રાત્રે જાગરણ દરમિયાન ભજન કીર્તન કરવા. એકાદશીના કીર્તનનું ગાવું એ પણ ખૂબ જ મહત્વ છે. વિધિપૂર્વક વ્રત કરવાથી વૈકુંઠવાસ થાય છે. કહેવાય છે કે મહાલક્ષ્મીની કૃપાથી આ બ્રાહ્મણ પુત્રો એકાએક ગર્ભ શ્રીમંત બની ગયો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને અંતમાં કહ્યું કે હે રાજન, કમલા એકાદશીનું વ્રત જે કોઈ કરે છે તેનું કથાનું શ્રવણ કે પઠન કરે છે ને તે સર્વ પાપોથી મુક્ત થાય છે. આ કમલા એકાદશીનો મહિમા જેટલો આખીને તેટલો ઓછો છે. આ એકાદશી અતિ પવિત્ર અને ફળદાયી છે. શ્રદ્ધાપૂર્વક કરેલું અર્ચન પૂજન અને શુદ્ધ ભાવે આપેલા ગુપ્તદાન ભગવાન વિષ્ણુને પ્રસન્નતા અપાવે છે. તેની પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય. જે એકાદશી કરે છે તેને પુરુષોત્તમ ભગવાન પામીને વૈકુંઠવાસી બને છે. તો અહીંયા અતિ સ્કંદ પુરાણે અધિક માસ કૃષ્ણ પક્ષ પરમાં એકાદશી સમાપ્ત. તો બોલો પુરુષોત્તમ ભગવાનની જય.